હું તમને એક બહુ સરસ એક્ઝામ્પલ આપું. એક ગામમાં બે ચાની લારી હતી. બંનેની ચાનો સ્વાદ સરખો, બંનેની ક્વોલિટી સરખી, ઇન્ગ્રેડિયન્ટ સરખા, બધી વસ્તુઓ સેમ. તો બી એક ચાની લારી પર બહુ જ કસ્ટમર્સ આવતા હતા અને બીજી ચાની લારી ઉપર હાર્ડલી કોઈ કસ્ટમર જતો હતો. તો ફરક શું હતો? ફરક એ હતો કે જે ચાની લારી પર કસ્ટમર્સ વધારે હતા એ એવી જગ્યાએ લોકેટેડ હતી જે એરિયા ગ્રોઈંગ હતો, જ્યાં આગળ લોકોની અવર જવર થતી હતી. અને આ અવર જવર જ રિયલ એસ્ટેટમાં પ્રોપર્ટીના પ્રાઇસીસ વધારે છે. મને ઘણા બધા લોકો પૂછતા હોય છે કે આપણે પ્રોપર્ટી તો લીધી, પણ પ્રોપર્ટીના ભાવ શું વધારે છે? ડેવલપર વધારે છે, એમ્યુનિટીઝ વધારે છે, કસ્ટમર્સ વધારે છે, પણ એકચ્યુઅલી પ્રોપર્ટીના પ્રાઇસીસ વધે છે એ પ્રોપર્ટી જે એરિયામાં છે ને એ એરિયાના ડેવલપમેન્ટથી. તમે કોઈ બી એરિયા પકડશો, અમદાવાદ કે કોઈ બી સિટીનો, એ એરિયા જ્યારે ડેવલપ થયો, જ્યારે નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવ્યું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન ટર્મ્સ ઓફ રોડ્સ, આજુબાજુની ઇન્ડસ્ટ્રીઝ, નવી જોબ ઓપોર્ચ્યુનિટીઝ, નવા કનેક્શન્સ, અને આ બધું જ્યારે ડેવલપ થયું ત્યારે એ એરિયા ડેવલપ થયો અને એની અંદર આવેલી દરેકે દરેક પ્રોપર્ટી ડેવલપ થઈ. એટલે ધ લોજિક ઇઝ યુ શુડ બાય અ પ્રોપર્ટી ઇન એન એરિયા ધેટ ઇઝ ગ્રોઈંગ ટુડે. કારણ કે આજનો ગ્રોઈંગ એરિયા છે ને, કદાચ તમને આજે જોઈને તમને એવું લાગશે કે કેમ આમ બહુ બેઝિક છે, કે હજુ તો આમાં મને ફ્યુચર નથી દેખાઈ રહ્યું, એવું તમને ફિલિંગ આવી શકે. પણ આજનો પર્સપેક્ટિવ ના રાખતા, પર્સપેક્ટિવ રાખતો 5 વર્ષ પછીનો. કારણ કે 5 વર્ષ પછી જે એરિયા અત્યારે તમને અંડર ડેવલપિંગ દેખાય છે એ જ એરિયા તમને બૂમિંગ દેખાશે.